ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની પ્રતિષ્ઠિત લાયન્સ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના ટેકનોલોજીકલ ઉત્કર્ષ માટે નિર્મિત અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ લેબનું ઉદ્ઘાટન મુખ્ય દાતા અને જયશ્રી એરોમેટિક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હસમુખભાઈ જે પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હસમુખભાઈ દ્વારા શિક્ષણના આ ઉમદા કાર્ય માટે 11 લાખ રૂપિયાનું ઉદાર હાથે અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે લાયન્સ કોમ્યુનિટી ટ્રસ્ટના ચેરમેન જસુભાઈ ચૌધરી, પાસ્ટ ચેરમેન ચંદ્રકાંતભાઈ રતિકાકા, લાયન અતુલભાઈ બુચ, લાયન દીપકભાઈ રૂપારેલા તથા ક્લબ પ્રમુખ લાયન વાસુદેવ ગજેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ કોમ્યુનિટી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના હોદ્દેદારો, વુમન્સ લાયન્સ ક્લબના પ્રમુખ હોદ્દેદારો તેમજ સભ્યશ્રીઓ અને શાળાના આચાર્ય તથા શિક્ષકગણ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ અવસરે ટ્રસ્ટના ચેરમેન જસુભાઈ ચૌધરીએ હસમુખભાઈ પટેલના આર્થિક સહયોગ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ આધુનિક સુવિધાથી શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણમાં નવી દિશા પ્રાપ્ત થશે. આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ સ્કૂલની અંદર એક લાઇબ્રેરી, કોમ્પ્યુટર લાઇબ્રેરીનું જે છે જયશ્રી એરોમેટિક તરફથી અમે યોગદાન આપેલું છે અને એ વતી આજથી જ એનું ઉદ્ઘાટન કરીને રાબેતા મુજબ ચાલુ થશે. હું અંકલેશ્વર જીઆઈડીસી લાયન્સ સ્કૂલના દરેક ટ્રસ્ટીઓ અને સ્ટાફ અને ટીચરોનો આભાર વ્યક્ત કરું છું. આજરોજ અમારી લાયન્સ સ્કૂલ ખાતે એક અદ્યતન કોમ્પ્યુટર લેબનું અમારી જે રિક્વાયરમેન્ટ હતી અને ભૂતકાળમાં અમે આપણા હસમુખભાઈ જયશ્રી એરોમેટિકને એક રિક્વેસ્ટ કરેલી કે ભાઈ અમારે અહીંયા એક સારી કોમ્પ્યુટર લેબનું અમારી જરૂરિયાત છે. અમારી સ્કૂલમાં ટોટલ અમારી લાયન્સ સ્કૂલમાં ટોટલ 5600 જેટલા બાળકો અભ્યાસ કરે છે. એમાં CBSEનું અલગ અને લાયન્સ સ્કૂલ ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ. એટલે અહીંયા અમારે જ્યારે AIની જે નવી પદ્ધતિ છે અને આધુનિક ટેકનોલોજી જે દિવસે દિવસે એમાં જે પ્રગતિ થઈ રહી છે અને એ આપણા આજના એજ્યુકેશનમાં એનો અમારા બાળકોને લાભ મળે એ માટે આજ રોજ અમે કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરેલું છે અમારા માનનીય શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા. અને આ તબક્કે હું જયશ્રી એરોમેટિક અને એમના પરિવારનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હસમુખભાઈ અમને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે હંમેશા અમારી સ્કૂલની મદદ કરેલી છે. ફરીથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ.